આ લવ છે, અરેન્જ છે કે શું છે? એટલે કેટલા વર્ષો જૂની મિત્રતા તમારી? આમ અમે 2019 માં મળ્યા હતા. આઈ લવ યુ કોને પહેલા કીધું? એ તો મેં જ કીધું. હું એવું માનું છું કે પ્રેમ કરવો બહુ જ ઈઝી છે, પણ એને જાળવી રાખવો બહુ અઘરો છે. એટલે એમાં 5 વસ્તુની જરૂર પડે. પહેલામાં પહેલું આમની પર્ટિક્યુલર એક ગમતી બહુ મજાની વાત. અમે જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય ને ત્યારે એમની સ્માઇલ. ઓહો અનએક્સપેક્ટેડ આવ્યું. જીવન જી નહીં રે જવાનો જનમાં રાત લડે રાખું રે કે પરવા માથે પટોળા જી રહા છે હે મની છોડી રે. એક સમય એવો આવ્યો કે ભાઈ એ સાવ ભાંગી ગયો, મને કે મારો શો નથી કરવાનો, આપણે આ બધું બંધ કરી દેવું. એટલે મેં કીધું ભાઈ શો બંધ કરી દેવાય નિરાકરણ નથી. મારી સાથે દિગંત છે, મારે કોઈની જરૂર નથી. લગ્ન ક્યારે કરો છો? લગ્ન હજુ બર્થડે 30/8/1996. આમની બર્થડે મારી 20 પણ કઈ? મંથ ગયો બેટા તો આજે આઈ એમ સોરી. જો એમાં કેવું છે મારા યુટર્ન ઘરના નહીં લાગે. વાગે તો તીર નહીં તો જય રામાપીર. હુ ઇઝ ઓલવેઝ રાઈટ? એવું લાગે છે ને પણ એવું છે નહીં. હું જોઉં છું. આમાં ના બોલાય. હુ ઇઝ બેસ્ટ સિંગર બંનેમાં? પ્રેમ કહેવાય છે કે પ્રેમ ત્યારે સુંદર બને છે જ્યારે બે દિલ માત્ર મળે નહીં પણ બંને દિલના તાલ પણ એક થઈ જાય. આજે આપણી જોડે છે એક તરફ પોતાના અવાજમાં લાગણી ધરાવતા સાંત્વનીજી અને બીજી બાજુ દરેક ધબકાર અને બીટમાં પરિણમી દેતા દિગંતજી. સ્વાગત છે ખૂબ ખૂબ આપનું પોડકાસ્ટમાં. Thank you so much. કેમ છો? પહેલા તો એકદમ મજામાં. આપણે વર્ષ પહેલા પોડકાસ્ટ કર્યો ત્યારે સિંગલ સોફો હતો. આજે હવે દિગંતભાઈ જોડે આવી ગયા છે. શરૂઆત ત્યાંથી કરીશ. આ લવ છે, અરેન્જ છે કે શું છે? આમ તો સોફ્ટ લોન્ચ થયું છે ફેમિલી તરફથી. અચ્છા. એટલે હા, એટલે એમાં એવું હતું કે અમે લોકો લગભગ 8-9 વર્ષથી સાથે કામ કરીએ છીએ, હું ને દિગંત. એટલે ફેમિલીમાં બી એવું હતું કે કોઈક મ્યુઝિક, જે મેં લાસ્ટ કદાચ પોડકાસ્ટમાં પણ તમને વાત કરી હતી કે એ લોકો એવું પાત્ર શોધે છે કે જે મને સમજે અને હું જ્યાં છું તેની રિસ્પેક્ટ થાય, સાથે સાથે મ્યુઝિક કરિયરમાં જ મારો સાથ આપી શકે એવું પાત્ર હોય. તો અમે લોકો આ નવરાત્રી જે અમે લોકોએ લાસ્ટ કરી એની પહેલાં જ ઘરેથી પૂછવામાં આવ્યું કે શું વિચાર છે જો કદાચ આપણે દિગંતને આ રીતે. એટલે કોના? તમારા ઘરેથી કે એમના ઘરેથી? તમારા ઘરેથી. ઓકે. એટલે મારા મમ્મીએ મને વાત કરી હતી. પણ મને આંટીનો અનુભવ છે, એમની સાથે મેં એક પોડકાસ્ટ કરેલો, એ બહુ પર્ટિક્યુલર છે. હા, એમને દિગંતભાઈમાં શું જોયું, કેમ કઈ પર્ટિક્યુલર વસ્તુ જોયું કે લાગ્યું કે આ મારી દીકરીને સાચવી શકશે? હા, એટલે એના માટે મમ્મીનો પોડકાસ્ટ ફરી જોકિંગ. એટલે એમાં એવું હતું કે એ લોકો ઘણા સમયથી કદાચ એવું બની શકે કે દિગંતને માર્ક કરી રહ્યા હતા કે આ મારી દીકરીને સાચવી શકશે કે પછી નેચર કેવો છે. જે અમારા બધાની પ્રાયોરિટી એવું જ હોય છે કે ખાસ તો નેચર જોવો પડે અને હું જે જગ્યાએ છું એની એક રિસ્પેક્ટ થતી હોય. મારી સાથે તો બિહેવિયર સારું હોય પણ બીજા બધા સરાઉન્ડિંગ સાથે એમનું કેવું બિહેવિયર છે એ પણ જોવા. એટલે એવું બધું માર્કિંગ ઘણા ટાઈમથી ચાલતું હતું. ધાર્મિક છો તમે? આધ્યાત્મિક? હે? હા, આંટીને પહેલી ક્વોલિટી એ ગમે છે. ટ્રુ. ઓકે. અચ્છા, જ્યારે તમારી જોડે આ વાત આવી ઘરે તો પહેલું રિએક્શન તમારું શું હતું? એ પહેલા હતું ખરું પ્રેમ જેવું કંઈ કે લાગણી હતી એકબીજા પ્રત્યે મનમાં એવું કંઈ? બેસ્ટ ફ્રેન્ડ્સ હતા. હા. અને અમારું બોન્ડિંગ બહુ સારું હતું બધી બાબતમાં કે ભાઈ અમુક વસ્તુ બધી વાત હું કરતો રહે બધી પૂરેપૂરી સમજી શકે, મ્યુઝિકને લઈને બધી જ રીતે. તો કેવું હતું, એક બોન્ડિંગ સારામાં સારું હતું અમારું. આવું ક્યારેય વિચાર્યું નહોતું. જ્યારે આ વાત સામે આવી
ત્યારે થોડુંક આમ શોક થઈ ગયો કે ભાઈ હવે કોઈ આમ રિએક્શન જ નહોતું કે શું કેવું એમ. કેમ પણ એવું વિચાર્યું કેમ નતું યાર? એવું એ વેમાં અત્યાર સુધી ક્યારેય હા. વિચાર્યું જ નહોતું એટલે એમ. અમે લોકો એટલા સારા મિત્રો હતા હા. ને કે અમે એ વેમાં અમે એકબીજાને જોયા નતા. હા અમને એવું હતું કે હા મારો ફ્રેન્ડ છે એવી રીતે. ઘરે પણ એવું હતું કે આ લોકો આટલા સારા મિત્રો છે. બધી અને વસ્તુમાં સારામાં સારું બોન્ડિંગ એમ, બધી જ વસ્તુમાં બોન્ડિંગ સારામાં સારું, પણ આ વે થી ક્યારેય જોયા નતા. નહોતું વિચાર્યું એમ. એટલે કેટલા વર્ષો જૂની મિત્રતા તમારી આમ અમે જોવા જઈએ તો? 2019માં મળ્યા હતા. કઈ રીતના મળવાનું થયું? મારે પ્રી નવરાત્રી શો હતો ને એ વખતે મારી પાસે ટીમ નથી મારી, તો હું સોલો આર્ટિસ્ટ તરીકે પરફોર્મ કરતી હતી એ વખતે. તો ત્યારે મારો અમરેલીમાં શો હતો પ્રી નવરાત્રીનો, એમાં દિગંતની ટીમ હતી અને ત્યારે અમે પહેલી વાર મળ્યા હતા 2019માં. હા અને એ વખતે હું પણ એવું હતું કે મારે પણ એક ટીમ જોઈતી હતી કે જેની સાથે હું મારા શોઝ પરફોર્મ કરું, કેમ કે મારે સોલો આર્ટિસ્ટ તરીકે બહુ નહોતું પોતાની જાતને એસ્ટાબ્લિશ કરું. તો એના માટે પણ એક સારું મને એવું હતું કે ચલો મારા પાસે એક સારી ટીમ હોય મારી, અને હું મારું ટીમ સાંત્વની ત્રિવેદી લખાય. તો એના માટે પણ અમે લોકોએ અપ્રોચ કર્યો હતો અને 2019 પછી અમે લોકો કનેક્ટ થયા અને ઘણા બધા શોઝ અમે પછી સ્ટાર્ટ કર્યા. પછી અત્યાર સુધી અમે લોકો મારી ટીમ એક જ રહી છે. અચ્છા, હમ. ઓકે. તમારી પહેલી મેમરી શું છે એમને લઈને? તમે પહેલી વખત એમને સાંભળ્યા જ્યારે તમારી ટીમમાં ઇન્વોલ્વ થયા ત્યારે તમને લાગ્યું કે હા આમની સાથે ટીમ બનાવવામાં મજા છે? હા, એટલે કેવું હતું કે જ્યારે પહેલી વખત અમે મળ્યા ને ત્યારે અમરેલીમાં અમે એન્ટર થયા અને બધા મોટા મોટા પોસ્ટર્સ ને બધું જોયું આમનું. એટલે હું ઓળખતો નહોતો અમને. આ એ સમયે એટલે મેં કીધું "ઓ, યાર, કોઈ celebrity singer હવે છે." વિચારીને બોલજો, મોંઘું પડશે. એટલે એ જોયું, મેં કીધું ઓકે આ હશે, કારણ કે જુનાગઢ અને ગોધરાથી એટલે એ રીતનું કોઈ કનેક્શન જ નહીં. એટલે જોયું બધું, મેં કીધું ઓકે વાંધો નહીં, ચાલો આપણે કંઈક નવું વર્ક કરશું. એમની સાથે મળ્યા, સ્ક્રિપ્ટ ડિસ્કશન થઈ, બધું શોઝ સારો રહ્યો. એમના ભાઈ સાથે આવ્યા હતા, હા, મારા ભાઈ હતા સાથે. એ સાથે આવ્યા હતા અને એને પરફોર્મન્સ જોયું બધું. મારું સેટઅપ હું બધા દર વર્ષે નવા નવા સેટઅપ મારા મ્યુઝિકના કરું છું, બધું જોયું એમને કે ભાઈ આ તો બહુ સારું છે એમ. એમના ભાઈએ મને વાત કરી કે ભાઈ તમે મારી જોડે કામ કરશો કે ટીમ લીડર તરીકે? તો હા જણાવજો. બધી વાતચીત થઈ અમારે. પછી ફ્રિકવન્ટલી બધા અમારા શોઝ બધા શરૂ થતા ગયા અને બોન્ડિંગ આવતું ગયું અમારા બંનેનું કે ભાઈ કન્ટિન્યુ ચાલતું રહ્યું. અચ્છા, પણ તમારી ફેમિલીમાં મને જે રીતના હમણાં આપણે વાત કરતા તે પ્રમાણે તમે કીધું પહેલેથી બધા મ્યુઝિકમાં જોડાયેલા છે, તો એ મને તમારી થોડીક જર્ની સાંભળવી છે. યસ, મારા દાદા એ પણ ફ્લૂટ પણ વગાડતા, વાયોલિન પણ વગાડતા, કીબોર્ડ પણ વગાડતા અને પહેલાના જમાનામાં પગ પેટી આવતી, હાર્મોનિયમ જે કહેવાય, એ ધમણ પગથી આપણે પેલા હાથેથી કરીએ ને, જે પગથી હોય એ પણ એ વગાડતા અને એ બે હાથે જ વગાડવાની હોય, એક હાથે ના વગાડવાની હોય. જેમ કીઝ કે કીબોર્ડ કેમ તમે બે હાથે વગાડે, એટલે એ પણ એ વગાડતા. મારા ફાધર પણ બહુ સારા સિંગર, એ પણ ઢોલક પ્લેયર, સિમ્બાલી પ્લેયર અને કીબોર્ડિસ્ટ પણ ખરા. તો એ પણ એનું મારા મોટા કાકા એ પણ કીબોર્ડિસ્ટ અને એ પણ ફ્લૂટ વગાડે. પણ આ બધા જ લોકો છે ને ખાલી શોખથી વગાડે, કે કોઈ પ્રોફેશન નહીં કે આપણે ચલો એ વસ્તુ, શોખથી જ બધી વસ્તુ કરવાની. અને એ લોકોમાંથી જ મને આ વસ્તુ મળી છે. વાહ, સરસ. વારસાગત જ છે. વારસાગત જ છે. પણ આમ છતાં બી જ્યારે હવે નક્કી થયું કે હવે લગ્ન કરવાના છે, બરોબર છે, પ્રભુતાના પગલા માંડવાના છે, તો પહેલા એકબીજા વચ્ચે જે કમ્યુનિકેશન થયું એમાં આઈ લવ યુ કોને પહેલા કીધું? એ તો મેં જ કીધું. કઈ રીતના કીધું? તો પ્રપોઝ કર્યો તો આમ ઓફિશિયલ પ્રપોઝ જે કહેવાય એ કર્યો છે ખરો? એવી રીતનું તો નથી થયું. હા ના, એ હા, કરાવો પછી. એ હવે ચાલો કરાવીશું એનું કંઈક. તો આમ તો લવ સ્ટોરી જોવા જઈએ તો એક ગોધરામાં ને એક જુનાગઢમાં, તો આમ તો લોંગ ડિસ્ટન્સ થઈ જાય ને? હા, લોંગ ડિસ્ટન્સ જ છે. હા ને, યસ. તો પણ આમ તો ફરવાનું જોડે અવારનવાર થાય. એટલે હા, એટલે અમે લોકો શોમાં મોસ્ટલી સાથે હોઈએ, ટૂરમાં સાથે હોઈએ છીએ, એટલે અડધું વર્ષ તો હા, અડધું વર્ષ તો જોડે જ હોય. એવું. બાકી અડધું વર્ષ બાકી પછી ફોન તો છે જ. ઓકે. અચ્છા, જ્યારે આ ઇમોશનમાં જોડાયા પછી પ્રેમને લઈને વ્યાખ્યા બદલાઈ? કારણ કે મેં ગઈ વખતે તમને પૂછી હતી પ્રેમની વ્યાખ્યા શું. હા દિગંતભાઈ, તમને પણ આ વખતે પૂછીશ. હવે પ્રેમની વ્યાખ્યા તમારા મતે શું ને તમારા મતે પણ શું? ઓકે,
હું એવું માનું છું કે પ્રેમ કરવો બહુ જ ઇઝી છે, પણ એને જાળવી રાખવો બહુ અઘરો છે. એટલે એમાં 5 વસ્તુની જરૂર પડે. પહેલું માનું છું કે પ્રેમ તો હોય જ. એટલે એક પ્રેમ, મિત્રતા, ટ્રસ્ટ, લોયલ્ટી, વફાદારી, અને એકબીજાને સપોર્ટ કરો એટલે અન્ડરસ્ટેન્ડિંગ. આટલી 5 વસ્તુ હોય ને તો એ જળવાઈ રહે એવું હું માનું છું. એટલે પ્રેમ જેટલા પણ, ધારો કે આપણને મમ્મી પપ્પાથી પણ એટલો પ્રેમ હોય, ભાઈ બહેનથી પણ એટલો પ્રેમ હોય, પરિવારથી પણ એટલો પ્રેમ હોય, પણ એ બધાનું જે તમે એક જોશો ને કે એમાં શું જરૂરી છે, તો આ 5 વસ્તુ તો જરૂરી છે જ. અને એમાં એ પાર્ટનર હોય જે તમારી સાથે આખી લાઈફ રહેવાના છે, તો એમની સાથે મિત્રતા હોવું એક અમને તો બહુ મજા આવે છે, કેમ કે અમે લોકો પહેલેથી ફ્રેન્ડ્સ છીએ ને. તો અત્યારે મારે એને કંઈ કહેવું હોય તો મારે શબ્દોની જરૂર ના પડે, કદાચ મને જોઈને જ સમજી જાય કે ચલો શાંતોની કમ્ફર્ટેબલ છે કે નથી, શાંતોનીને કંઈ પ્રોબ્લેમ છે કે નથી, એ મને ખાલી જોયે ત્યાંથી જ સમજી જાય. કોઈ પણ વસ્તુ ગોઠવીને ન બોલવી પડે. હા, અમે એ બંને બહુ જે- ટ્રાન્સપરન્ટ છીએ હા, એકબીજા એવું સાથે. થાય. ના પણ આફ્ટર ધ એટલે આ પહેલા તો પ્રેમની વ્યાખ્યા તમારા મતે શું એ બસ જે મને આમને કીધી એ જ કોપી પેસ્ટ મારલું. copy paste જ કરવાનું. વાહ. પણ નહીં, છતાં પણ આપણે જ્યારે સંબંધમાં જોડાઓ પછી થોડી આવે ખબર છે કે થોડુંક હવે કોન્શિયસનેસ વધી જાય તમારી, કે ખોટું ના લાગી જાય. પહેલા કદાચ શું મિત્રમાં તો બોલી દેવાય, મિત્રનું કદાચ કામ ઈચ્છા ના પાડી શકો તમે, પછી તો પેલામાં 4-5 ફોલ્ટ નીકળે. કદાચ આગળ જઈને કોઈ વખત ઝઘડો થાય તે વખતે બધું સબ ટોટલ થઈને આવે. તો એ ચિંતાના વશ હવે બહુ ધ્યાન રાખો છો ખરા? એટલું બહુ જ ઓછું. હા પાડો, હા પાડો. ના, એટલે આમાં એક એ છે કે અમે હજુ બી એટલા ફ્રેન્ડ્સની જેમ જ રહીએ છીએ. એટલે મારે એને કંઈ કહેવું હોય ને તો મારે વિચારવું ના પડે કે હું આવું દિગંતને કહીશ તો એને કેવું લાગશે, એવું ક્યારેય આવતું જ નથી. ના ના, અને અમારી એવું- તો વાત જ નથી, એમની જ વાત છે. એવું અનુભવ- મારું પણ same એવું જ છે કે ભાઈ એવું કોઈ નથી કે ભાઈ હું આમ વાત કરીશ તો આવું થશે, આવું થઈશ તો આવું થશે, એવું કશું નથી. અત્યાર સુધી ક્યારે એવું બન્યું જ હા, નથી. એવું તો નથી આગળ થતું. થશે તો તમને હું કોઈ કહી દઈશ કે ભાઈ આ તમે હવે જે ધ્યાન પ્રશ્ન રાખવું પૂછ્યો પડે. તો આ છે. અચ્છા, પણ પહેલેથી મિત્રો હતા તો એકબીજાની અમુક આદતો, બધી જ આદતો આમ તો ખબર હોય, ખ્યાલ હોય. હે ને? તો જ્યારે ખબર પડી કે હવે સાથે રહેવાનું છે તો તમને થયું કે આ 4-5 આદતો તો હું છોડાવી દઈશ, આવું તો નહીં. હા, એવું તો દરેક છોકરીઓને હોય જ કે ચલો આ વસ્તુ નથી ગમતી, પણ એવું પણ નથી કે ચલો એ વસ્તુના માટે થઈને હું એને મૂકી દઉં કે પછી એની સાથે ખરાબ બિહેવિયર કરું, એવું બધું નથી. હા, મને અમુક વસ્તુ એવી હોય કે એ ચેન્જ થશે તો હજુ વધારે સારું થશે. તમારું એવું કંઈ? એવી થોડી ઘણી વસ્તુ છે, પણ અમારી બેની અમુક વસ્તુ સિમિલર છે કે જે અમારે સિમિલર ચેન્જ કરવાનું છે બંને લોકોને. જેમ કે જેમ કે મોડું ઉઠવાની આદત. હા, એ તો પણ સૌથી કલાકાર. પહેલું એ. હા. હા, એટલે એમાં થોડોક ફેરફાર થઈ જાય તો હા. વધારે સારું. હમ. કેમ અચ્છા. કે મોસ્ટલી કલાકારોનું એવું સ્કેડ્યુલ થઈ ગયું હોય છે કે મોડી રાત સુધી જાગવું અને પછી સવારે ઉઠવાનું ઓબ્વિયસલી છે કે અઘરું જ પડે. એટલે એને લીધે થોડુંક અમને એવું છે કે હજુ આમાં થોડુંક ફેરફાર થાય તો સારા હજુ અમે લોકો આગળ વધી શકીએ. અચ્છા, દિગંતભાઈ, નોટિસ કર્યું મેં, તમારા વાળ પણ બહુ લાંબા ને એવા સરસ મજાના. તમારું હેર કેર રૂટીન હશે ને કંઈક તો પછી? એટલું બધું ખાસ તો નથી કશું, નોર્મલ જ એને હું કેર કરું છું. હા, પણ નહીં, હવે શાંતવાની મેમને આવ્યા પછી થોડા ચેન્જીસ કરાયા હોય એમને તમારામાં, હેર કેર રૂટીનને લઈને, સ્કિન રૂટીનને લઈને? સ્કિન રૂટીનમાં મેં હા. માથું માર્યું છે. મારી બહુ ડ્રાય કેમ સ્કિન કે છે, હા, એટલે છે ને બહુ ફાટી જાય છે, ડ્રાય સ્કિન રહે છે ટૂંકમાં. હમ. તો એના માટે ક્રીમ ના અંતે હું પેલા બહુ ન લગાડતો, પણ આમના બહુ આવ્યા નહીં, પછી- લગાડતા જ નહીં. હા, બસ એટલું જ છે. આમના આવ્યા પછી આવું કરવાનું છે ને આવું કરવાનું છે ને, ઓકે મેં કીધું ભાઈ બધું કરશું હવે. ડ્રેસિંગ બાબત ઉપર લઈને હવે કે ભાઈ ના પર્ટિક્યુલર આમ પહેરો કે આ બહુ પર્ટિક્યુલર છે મને, એ તો મને ખ્યાલ છે. તો એ બધા ચેન્જીસ આવે ખરા, કરાવે ખરા તમને? ઝીણા મોટા. પણ એ વસ્તુ કેવી છે કે એને પણ કરવું છે, એવું નથી કે હું થોપી દઉં છું. એ પણ હા, તો એમાં સારી વસ્તુ, અમે ખરાબ તમને કહેતા જ નથી. અમે એટલે ખરેખરમાં એટલે મને એવું લાગે છે કે હું જસ્ટિફિકેશન આપી રહી છું વચ્ચે વચ્ચે. હા ના આપવું જોઈએ, આ સારી વસ્તુ છે. શ્રદ્ધા મેમ જોડે મેં પોડકાસ્ટ કર્યો ને એમને બહુ મસ્ત વાત કીધી હતી કે લગ્ન પહેલા છે ને છોકરાઓનું જીવન જનાવર જેવું હોય. હા. લગ્ન થાય ને પછી પત્ની આવે, પછી સુધારે, પછી એને માણસના જીવનમાં લઈને આવે. સાચી. એટલે એ રીતના વાત છે. એટલે તમે જસ્ટિફિકેશન ના આપો. અચ્છા, ઝઘડો થાય પહેલા સોરી કોણ બોલે?
થાય ખરો ઝઘડો પણ હા થાય છે. કેવી બાબત એમ નાની બહુ મોટી નાની બાબત હોય ના કરે નાની બાબતે ઝઘડો થોડો કરે પણ એ તો હું છે તને ને ઝઘડો કેમ કેવો હું થોડીક શોર્ટ ટેમ્પરેચર છું એટલે નાની વાત હોય પણ ખબર નહીં એ વખતે મને એટલી હીટ કરી ગઈ હોય તો હું કદાચ એટ ધ મોમેન્ટ કે એટ ધ ટાઈમ રિએક્શન કરી દઉં એનું તો એવું બધું થાય છે અમારે આમ શાંત દિગંતભાઈ કે એમને ગુસ્સો આવે બહુ રેર કેસ પછી એમને ગુસ્સો આવે એટલે ત્યારે પેલી એક લિમિટ ક્રોસ થઈ ગઈ હોય ત્યારે માણસ ગુસ્સે થાય ને એવું એમ બાકી નહીં. અચ્છા તો તમને ગુસ્સો આવે સ્વાભાવિક તો હમ. આવ્યો જ ખરો આજ સુધી કોઈ દિવસ આમ આવ્યો છે ઘણી વખત રજૂ કરે છે રજૂઆત પણ કરી છે એટલે એને કીધું તો જ એને ખબર પડે કે અમુક લિમિટ ક્રોસ થઈ ગઈ હોય હા પછી જ મને એટલો ગુસ્સો આવ્યો એમ. અચ્છા લવ લેંગ્વેજ શું તમારી એમ બસ એ જ કે જ્યારે મને કંઈક પ્રોબ્લેમ હોય ઇન્ટરનલી જે હું કહી ના શકતી હોઉં કે એવું કંઈ હોય તો એને જોઈને જ સમજી જાય ને અમારે એને એક્સપ્લેન કરવું પડે કોઈ વસ્તુનું એક્સપ્લેનેશન ના જ આપવું પડે એવું મોસ્ટલી હોય તો એ જ લવ લેંગ્વેજ છે આંખના ઈશારાથી જ વાત આંખના ઈશારે સમજી જાય. થઈ જાય. અચ્છા આમ પણ મેં જોયું સ્ટેજ ઉપર લગભગ આર્ટિસ્ટ જે સિંગિંગ કરતા હોય ને એ હા. લોકો એમના જે પાછળ જે સાજિંદા હોય એમની જોડે આઈ કોન્ટેક્ટમાં જ વધારે રમતા હા, હોય હા. કે હવે કંઈક ચેન્જ હમ તો એનો ઉપયોગ હવે રિયલ લાઈફમાં પણ હા થશે રિયલ તમારે લાઈફમાં બી છે હે ને? 100%. વાહ એટલે કેવું પણ આંટીને સેલ્યુટ છે બિલકુલ એટલે અમે લોકોએ તો એકબીજાને એ રીતે જોયા જ નતા પણ ઘરેથી એવું લાગ્યું કે દિગંત બહુ સારું પાત્ર છે સાંત્વની માટે અને મને પણ પૂછવામાં આવ્યું મેં પણ થોડોક સમય માંગ્યો મારે પણ 2-3 મહિના મેં પણ લીધા મેં પણ એવી રીતના જોવાનું ચાલુ કર્યું કે ચલો આવી રીતના હું બિહેવ કરું છું તો એ કઈ રીતના મને સાચવી શકે છે બધું જ એટલે પેલા પ્રયોગો થયા તમારી Yes. ઉપર. રોગો થયા છે ભાઈ એમને નથી થયું બધું બધી જ પરીક્ષામાંથી હું સફળ થયો છું ત્યારે જઈને આ થયું છે. હમ. ના પણ પુરુષ પરીક્ષા આપે એ કળિયુગનો નિયમ છે Real છે આપણે. ના બટ તો પણ તમને સૌથી વધારે દિગંતભાઈની ગમતી વાત કઈ આપણે હવે થોડી સારી વાતો કરી હમ. ગમતી વાત એ મને જે રીતના ટ્રીટ કરે છે એટલે એકદમ પેલું છોકરાને છે ને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ તો એવો સીન તો છે જ એ મને બહુ પ્રેમથી ટ્રીટ કરતો હોય મને ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં થાય ને એનું એ પહેલા ધ્યાન રાખે કે ચલો આ વસ્તુથી એ પહેલા મને પૂછે કે તું આમાં કમ્ફર્ટેબલ છે ઓકે હા તો હા એટલે એ વસ્તુ મને બહુ જ ગમે છે. વાહ તમને ગમતી કોઈ બહુ મજાની વાત મને ગમતી વાતમાં બહુ એવું લાંબુ તારે બહુ યાર વધારે ના વિચારવાનું હોય અ, હવે કેવું છે કે એક સેલિબ્રિટી સિમ કાર્ડ બરાબર છે અને સ્વાભાવિક છે ભાઈ ચલો હું ઇવેન્ટ પ્લાનર પણ છું મારો બેન્ડ પણ છે બધું પણ છે એનું સ્ટેટસ એક નેક્સ્ટ લેવલ છે એ આપણે સ્વીકારવાનું છે બરાબર તો કેવું છે કે એ વસ્તુ એમના પરિવારે કે એમને અત્યાર સુધી 1% પણ મને ફીલ થવા નથી દીધી કે ભાઈ સેલિબ્રિટી છે કે તમે ઇવેન્ટ પ્લાનર છો કે તમે તમારો પોતાનો બેન્ડ છે કે એવું કશું જ નહીં અને બહુ જ સારી રીતે મારી સાથે રહે છે એમ ક્યારે પણ એવું મને ફીલ નથી થયું કે કોઈ પણ વસ્તુની જગ્યા આ તે એવું કશું નથી ફીલ થયું આમની પર્ટિક્યુલર એક ગમતી બહુ મજાની વાત પર્ટિક્યુલર મજાની વાત તો તો પણ દાહુ બહુ પરી બધી. હા, એટલે એક બે તો કહો કદાચ સમય લઈને કહો કે બહુ છે એટલે જ યાદ ના આવે હું તમારી વાત સમજી શકું છું આઈ કેન કમ્પ્લીટ એક તો અમે જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય ને ત્યારે એમની સ્માઇલ હા ઓહો અનએક્સપેક્ટેડ આવ્યું. અને એમાં કેવું છે કે જ્યારે અમે શોઝમાં કેવું થતું હોય કે ભાઈ ક્યાંક થોડી ઘણી ગ્લીચ હોય સાઉન્ડને લગતી હોય ક્યારેક રિધમને લગતી હોય તો એમને કંઈક પ્રોબ્લેમ હોય ને તો કેવું છે કે હું થોડોક ડિપ્રેશનમાં આવી જાઉં સ્ટેજ પર એમને કંઈક પ્રોબ્લેમ છે એટલે મારું મગજ હેંગ થઈ જાય એટલે પછી મારે આખી ટીમને સંભાળવાની હોય બરાબર તો પછી મારું મગજ ખાલી અહીંયા જ હોય કે આનું મગજ મારે ક્લિયર કેમ કરવું કોઈ પણ રીતે એટલે પેલા એ ટ્રીટમેન્ટ શરૂ થાય હવે જ્યારે એ હશે ને મારી સામે જોઈને પછી હું સાવ બિંદાસ પછી એ જે મજા આવે ને એ નેક્સ્ટ લેવલ હોય એમ કે ભાઈ મારી પેલી પ્રાયોરિટી એવી કે ભાઈ કમ્ફર્ટેબલ છે એને મજા આવી ગઈ બસ એ ખુશ રહેવી જોઈએ ઘણી બસ. વાર કેવું થાય કે અમને લોકોને સ્ટેજ પર એટલો ટાઈમ ના મળ્યો હમ. સાઉન્ડ ચેક નો કેમ કે ક્લાયન્ટ ને એવું હોય કે જલ્દી ચાલુ કરો અમારા ગેસ્ટ પછી જતા રહેશે
જ્યારે આવો સીન હોય ને ત્યારે અમે લોકો એટલો પ્રોપર સાઉન્ડ ચેક ના કરી શક્યા હોઈએ. તો જ્યારે બેન્ડ આખું સ્ટાર્ટ થાય ને, જ્યારે એ લોકો શો સ્ટાર્ટ કરે ને, ત્યારે અમુક ગ્લિચ ચાલુ થાય કે ચલો ભાઈ મને ઢોલ વધારે સંભળાઈ રહ્યું છે, મને મારો અવાજ ઓછો સંભળાઈ રહ્યો. તો એ ટાઈમમાં હું થોડીક ડિસ્ટર્બ થઈ જાઉં. એ બધું ક્લિયર થતા સુધીમાં મારું માઇન્ડ થોડું કામ ના કરતું હોય, એટલે મને જુએ ને તો એ ટેન્શનમાં આવી જાય કે હવે આનો પ્રોબ્લેમ સોલ્વ કરવો પહેલો પ્રાયોરિટી છે એમ. પર દુખે દુખી થાય ને જ સાચો સાથ. Exactly. એટલે પેલું જે પ્રેમની તમે ડેફિનેશન કીધી ને, એમાં એવું જ હોય કે તમે હેપી હો તો એ હેપી, અને તમે દુઃખી હો તો એ દુઃખી. તો એ જ સાચો પ્રેમ, એનાથી વધારે બીજું કંઈ ન હોય. અચ્છા, કોઈ વાર રિસાય ખરા? બહુ વાર. એટલે હું કે બંને એકબીજા માટે? હું રીસવું વધારે, થોડુંક ઓછું પણ. અચ્છા, મનાવવાનું સિસ્ટમ છે એ તો સિસ્ટમ હોય ને આપણા તરફથી જોઈ ને, તો સીધી વાત છે, એમાં કાંઈ આ પ્રશ્ન વન સાઇડ જ આન્સર હોય આનો. અને શું મનાવવા માટે કેવા કેવા પ્રયોગ કરેલા છે? કોઈ યાદ કે યાર આ વખતે જબ્બર રિસાઈ ગયા હતા અને મનાવવા માટે બહુ મહેનત. એટલે મારે છે ને બીજી વાત ઉપર લઈ જવા પડે કે આમાં આવું હતું, આમાં આવું છે, કાંઈ વાંધો નહીં, એવું થઈ ગયું, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે આવું કરશું, હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવું ગોઠવશું, તમને અનુકૂળ છે, આપણે આ કરશું. એ રીતે એને પાછા મનાવી લેવા પડે. મેં એક વાત નોટિસ કરી, એ તમને કરીને વાત કરે છે, હે ને? એટલે હું પણ પ્રયત્ન કરું છું, પણ થોડું ડિફિકલ્ટ થાય છે, કેમ કે અમે લોકો આટલા ટાઈમથી ફ્રેન્ડ્સ રહે છે ને, તો મારાથી તું બોલાઈ જાય છે, પણ એ હવે પ્રેક્ટિસ થોડી કરવી પડશે તમે કહેવાની. એટલે ઘણી બધી જગ્યાએ એ તો સાંત્વનીજી કરીને વાત કરતા હોય તો મને થોડુંક આમ અઘરું લાગે કે હવે મારે પણ થોડુંક આ ટ્રેનિંગ નો પાર્ટ છે. હા, ઘરે પણ એવું છે. એમના ફેમિલી સાથે અમારા 8-9 વર્ષ જૂનો નાતો. હવે એ લોકો પણ પેલા એવું ન વિચારેલું હોય, મેં પણ એવું ન વિચારેલું હોય. હવે અચાનક જ દિગંત પછી દિગંત કુમાર થઈ ગયા. એટલે મેધાનભાઈ છે તો મારા સાવ અંગત મિત્ર, ભાઈ થી વિશેષ છે ટૂંકમાં મારે, બરાબર. સૌથી પહેલું બોન્ડિંગ એ લોકોનું વધારે સ્ટ્રોંગ હતું, પછી અમે લોકો આટલા ક્લોઝ અને ડાયરેક્ટ દિગંત કુમારમાં કન્વર્ટ થવું ને એ થોડું. તો એ બંને ભાઈબંધો જેમ જ છે, એટલે ક્યાંક પબ્લિક પ્લેસ પર હોય તો દિગંત કુમાર એવું કેવું પડે, અધરવાઇઝ તો બંને ભાઈબંધો છે એવું કહીએ તો ચાલે. મારા ભાઈ ને દિગંત. અચ્છા, પણ હમણાં જે વાત કરે રીસાવાની, એ જ વાત ઉપર હું પાછો આવીશ. કેમ રીસાયા હોય ને મનાવવા માટે કોઈ આમ અલગ પ્રકારનો પ્રયોગ કર્યો હોય? જેમ કે તમને એમ થયું કે લાવો આ વખતે ગીત ગઈને મનાવું, અને તમે ગઈ નાખ્યો. આમ તો તાલની ને એ બધી સમજ છે, પણ ગાવું એક અલગ સૂરનો વિષય છે, અને કદાચ ગઈ નાખ્યું ને એવું કીધું કે ભાઈ સૂર નથી. આવું બન્યું છે ખરું? હું તો બહુ એપ્રિશિએટ કરું, મને બહુ ગમે કોઈ મારા માટે ગાય તો. એટલે અમે એન્ગેજમેન્ટમાં જ ગવડાવ્યું. આ છે ને, હવે જીવનમાં ક્યારે રીસે ને ગાજો. મેં તમને અત્યારે હું કહી દઉં છું કે શું જોઈએ છે. પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. આ પોડકાસ્ટ થયા પછી તમારે જ 2 વાર જોવો અને નોટ્સ બનાવી લેવી કે હવે શું ચેન્જ એન્ગેજમેન્ટમાં ગવડાવ્યું હતું આપણે. એટલે હા, તો ચલો એ ગવડાઈએ. પહેલા તમે ગાઓ. ગાવાનું કામ એમનું છે, એટલે એ ગાશે, હું સાંભળીશ. જીવન જી નહીં રે જવા દઉં આજનમાં, રાતલડે રાખું રે કે પરવા, માથે પટોળા ચીર હાથે હેમની છોડી રે જીવન જી નહીં રે જવા દઉં આજવનમાં, રાતલડી રાખું રે. અમે લોકો ફોરેન ટૂર કરતા હોઈએ ને ત્યારે આવું ઘણું બધું કન્ટેન્ટ બનાવતા હોઈએ છે કે રેન્ડમ ચલો બેગ ઉપર પણ એ પ્લે કરે છે. પછી વચ્ચે લંડન બ્રિજ ઉપર પણ વિડીયો બનાવ્યો હતો કે લંડન બ્રિજ ઉપર સ્ટિક થી પ્લે કર્યું હતું. વાહ. ને એમને પણ એમની હમણાં આપણે વાત થતી હતી એમાં કીધું, ને એમની ઇન્સ્ટાગ્રામમાં જઈએ તો અલગ અલગ પ્રકારના ડ્રમ જોવા મળે છે, જે પહેલી જ વખત કદાચ જોતા હોય એવું લાગે. એક તો મૂન શેપમાં ડ્રમ સેટ હતો. એ આઈડિયા ક્યાંથી આવ્યો? આવું બધું કરવાનો વિચાર ક્યાંથી આવે છે?
હવે કેવું છે, જનરલ બધા મ્યુઝિશિયન ડ્રમ્સનું સેટઅપ કરતા હોય, રેગ્યુલર રોટોસ પ્લે કરતા હોય ડ્રમ્સ, પણ મારે કાંઈક યુનિક કરવું છે કે જે આખા ગુજરાતમાં ક્યાંય છે જ નહીં. તો કાંઈક અલગ નવી યુનિક ડિઝાઇન કરવી છે, લોકો સુધી કંઈક નવું પહોંચાડવું છે કે કાંઈક નવી વસ્તુ છે. હવે એ ડિઝાઇન તો ચલો થઈ જાય, પણ એને પ્લેઇંગ કરવું છે ને અઘરું છે. એટલે એ ડિઝાઇન કરતા પહેલા એ વિચારવું પડે કે એને પ્લેઇંગ કઈ રીતે કરશું. એટલે કે એની પણ એક પ્રેક્ટિસ હશે, એ બધું પણ થશે, અને પછી આખું ડિઝાઇન થશે, આખું ડ્રમ. એ રીતે મારા ઘણા બધા છે, અને હું 2016-17 થી અલગ અલગ ડ્રમ્સને ડિઝાઇન કરું છું. એ બધી મારી પોતાની ડિઝાઇન છે, અને હું પોતે જ મેન્યુફેક્ચરિંગ કરું છું બધી જ વસ્તુનું. એટલે બનાવવાનું કઈ રીતે એ સમજાવ્યું, મેન્યુફેક્ચરિંગનું? એટલે કેવું છે કે એમાં જે ઇક્વિપમેન્ટ્સ લાગે ને, અમુક પાઇપ્સ છે, અમુક બોલ, અમુક જેની એસેસરીઝ છે, હવે એ કેવું છે એનો જુગાડ કરીને કરવું પડતું. એ પર્ટિક્યુલર કોઈ આપણને માર્કેટમાં મળશે નહીં, રેડીમેડ નહીં મળે. તો એને તમારે અલગ રીતે બનાવવું પડશે, સ્પેશિયલ મોડિફિકેશન આપવું પડશે એમ, બધી જ વસ્તુને, A to Z વસ્તુને. એટલે બહુ ખુરાફાતી કરવાનો વિચાર તમને આવતો રહે? Yes. ક્રિએટિવિટી ફૂલ. તમને આવું બધું જોવો તો તમને કેવું લાગે એમ? મને ગમે એવું, પણ કદાચ હું એ વસ્તુ માટે એટલી મતલબ હું લેઝી છું એક રીતે જોવા જાઉં ને, તો કે આ બધું કરવામાં આમ કેટલો ટાઈમ, કેટલું બધું એ લઈ લે એફર્ટ્સ. ગાવું પણ આમ તો અઘરી જ વસ્તુ હા, છે. પણ એ પેલું કહેવાય ને કે મારો ગમતો વિષય છે, એ એનો ગમતો વિષય છે, એટલે એમાં એ જેટલું કરે એટલું ઓછું. હું પણ મારા વિષયમાં જેટલું કરું એટલું ઓછું. અચ્છા, ફેવરેટ પાસ ટાઈમ શું તમારા લોકોનો જ્યારે જોડે હોય તો? કઈ છે નહીં, કોઈ પ્રોગ્રામ નથી, કઈ આયોજન નથી, કારણ કે પહેલા તો મિત્રો હતા, હવે અત્યારે શું ચર્ચાઓ થાય? મોસ્ટલી મ્યુઝિક રિગાર્ડિંગ જ હોય છે કે હવે આપણે નેક્સ્ટ શોઝમાં શું ઇમ્પ્લિમેન્ટ કરવું છે, નવું શું કરવું છે. મોસ્ટલી તો અમારે મ્યુઝિક બાબતની વધારે. જનરલી કેવું હોય કે જ્યારે તમે મિત્રો હોય ને પછી રિલેશનમાં જાઓ તો પ્રોબ્લેમ શું આવે કે રોમેન્ટિક ચર્ચાઓ બહુ ઓછી થાય, તમારે આમ ધ્યાન રાખીને કરવી પડે. તો એવું પ્રોબ્લેમ થાય છે તમારે કે તમે અલગ જ પાટે વાતે ચડી જાવ એવું થાય? ના, આમ તો અમારા બંને વચ્ચે છે ને કમ્યુનિકેશન સ્કિલ સારી છે, એટલે. અને બીજું કેવું કે અમે બંને ફરવાના એટલા શોખીન છીએ, અમને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું બહુ ગમે છે. અને મને પહેલાથી ગમતું હતું, પણ એ વખતે એવું હોય ને કે કોઈ કંપની નથી, તો અત્યારે કંપની છે અને એને પણ એવું ગમે છે, તો મજા આવે છે કે સાથે કોઈ નવી જગ્યાએ જઈએ. ક્યાં નક્કી થઈ ગયું પછી ક્યાં ક્યાં ફરી આવ્યા? બહુ તો નથી ફર્યા, પણ હમણાં મુંબઈ થોડા કામથી ગયા હતા, ત્યારે થોડું ઘણું એક્સપ્લોર કર્યું મુંબઈ. હા, સિદ્ધિવિનાયકની. હા, સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા, પછી જુહુ ગયા હતા, તો એવું 2-3 જગ્યાએ અમે એક્સપ્લોર કર્યું. તમને સોશિયલ મીડિયામાં તમે બહુ એક્ટિવ છો કે મર્યાદામાં? છું, આમના જેટલો નહીં. હા, કારણ કે શાંતનીજી તો ગજબના એક્ટિવ છે. એટલો બધો નથી એક્ટિવ. હવે ખબર નહીં, બાકી પહેલા તો બધા જેટલા ડીએમ આવે ને બધાને રિપ્લાય આપતો. હજુ બી આપું છું. હે? હા, એટલે એ તો મને એટલે વાંચું તો ખરી જ, અને રિપ્લાય આપવા જેવો લાગે તો હું આપી પણ દઉં. અચ્છા, તમે જ્યારે આ લોન્ચ કર્યું, પોસ્ટ મૂકી, કીધું કે હવે ભાઈ હવે અમે વી આર ટુગેધર, તો કેટલા બધા ફેન્સને એમ થઈ ગયું છે, આઘાત તો લાગે ને? ઘણા બધા મને અનફોલો કરી દીધી. પણ પેલું કહેવાય ને કે મારી સાથે દિગંત છે, મારે કોઈની જરૂર નથી, એવો વાળો બી આપણે થોડુંક છે, એટલે એની ચિંતા નથી. અચ્છા, પણ ઘણા બધા ફેન્સ ખુશ પણ છે, એટલે બેઉ સાઈડ હોય. તો ઘણા બધા એવું બી કીધું કે અમારું દિલ તૂટી ગયું, એ બધી કમેન્ટ્સ આવતી હતી. પણ સાથે ઘણા બધા ફેન્સ ખુશ પણ હતા કે અમે લોકો, એટલે આમાં તો કેવું હતું કે ઘણી બધી વખત હું ક્વેશ્ચન આન્સર કરતી હતી ઇન્સ્ટામાં, તો ઘણી વાર જુનાગઢથી ક્વેશ્ચન આયા હોય કે દિગંતભાઈ માટે તમારો શું વિચાર છે. એ તો બહુ ટાઈમ થયો, લાઈક એ વખત તો એવું કઈ બિલકુલ ઘરેથી પણ એવી કોઈ વાત નથી, ત્યારના આવા બધા ડીએમ. કેમ કે એમાં એવું હતું કે અમારી ઓન સ્ટેજ એટલી સારી જે કહેવાય ને કેમેસ્ટ્રી સારી છે, અમે લોકો ડાકલા પણ સાથે પરફોર્મ કરતા હોઈએ છીએ. ફોટોસ કોક લોકો જોઈને તો કોકને એવું લાગે કે આ બે જોડે જશે, આવું જશે, આવું જશે. હા, એટલે ઘણા બધાનું એવું રૂમર્સ કહેવાય ને, એવા પહેલા બહુ હતા કે આ લોકો તો રિલેશનમાં જ છે, કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, એવી રીતનું. પણ એવું એકચ્યુઅલી નહોતું, અમે લોકો ફ્રેન્ડ્સ જ હતા, પણ સ્ટેજ પર પ્રેઝન્સ એવું હોય કે પછી. તમને કોઈ પૂછ્યું હતું ખરું પહેલા કે શાંતની મેમ સાથે તમે? એવું ઘણા બધા મિત્રો છે કે ભાઈ કેવું આપને જેમ વાત કરી એ રીતે
કે યાર તમે લોકો સાથે કામ કરો છો, એ છોકરી યાર બહુ પરફેક્ટ છે અને બહુ વ્યવસ્થિત છે કે એમ. તું ભાઈ ગોઠવી જ કાઢજે ગમે તેમ કરીને. ભાઈ કીધું ભાઈ મારી બહુ સારી ફ્રેન્ડ છે, તો આ બધી વસ્તુ આમાં કે સેટ થાય નહીં, આવું બધું ના વિચાર. અને હવે થયું ને તો હવે કહેજો, આપણે તો કીધું આપણે પહેલા કીધું હતું. પહેલેથી જ કહેતો હતો કે એવું જ છે એમ. આ ભાઈ મેં કીધું એવું નથી કાંઈ. અરે અમે જ્યારે પોસ્ટ કર્યું ને ત્યારે ઘણા બધા એવી અમને તો પહેલાથી જ ખબર હતી. અને મેં તો અમને નથી ખબર, તમને ક્યાંથી ખબર હોય? પણ એ જે મારા ફ્રેન્ડ્સ ને જે અમુક લોકો હતા ને બધા બહુ જ ખુશ છે. આમાં એ બધા મિત્રોની આમ કહેવાય ને ઈચ્છા ફળી એવું કહેવાય. હા 100%. એટલે એમાં કહે છે ને કે ઘણી બધી વાર એવું થાય કે જે યુનિવર્સમાં ઘણી બધી વાર એકની એક વસ્તુ વિચારવામાં આવી હોય ને તો પણ એ થાય. આમ તો છે ને રિલેશનશિપની અંદર આમ ગયા વર્ષે આપણે જ્યારે પોડકાસ્ટ કર્યું તો આપણે રિલેશનશિપ ઉપર ઘણી બધી વાત કરી. મેં એમને એક બહુ મજાનો સવાલ પૂછ્યો. મેં તમે એવું ગીત ગાયું કે મેડામથી કંઈક લાવજો, તમે રૂપાની ઝાંઝરી લાવો, તમે કોઈ લાવ્યું મેડામથી રૂપાની ઝાંઝરી, તો એ વખતે અમને જે એકદમ ઇનોસન્ટ ફેસ બનીને જે આન્સર આપ્યો કે ના યાર કોઈ નથી લાવ્યું કે બરોબર છે. અને લિટરલી કે મને એમ થઈ ગયું કે અરે યાર આવું કેમ ને એમ. બરાબર છે. પછી હવે તમે રૂપાની ઝાંઝરી એમને ગિફ્ટ કરી, કારણ કે એ તમે રીલ જોજો, તમે ખરેખરમાં એમાં તમને એક્સપ્રેશન દેખાશે. આપી ખરી રૂપાની ઝાંઝરી પાક્કું? યસ. ઓકે. એટલે પેલું ગીત મને તો ઘણી બધી એવી પણ કમેન્ટ્સ હતી કે હવે ના ગાતા કે મારું ઝાંઝર ખોવાણું, હવે મળી ગયું છે. ના પણ રૂપાની ઝાંઝરી આપી હોય તમે ખોઈ નાખો તો ખોટું પડે, એટલે ખોતા નહીં. એ વાત તો સાચી છે. ખોઈ નાખે બીજી આપી દેશે દિગંતભાઈ, કોઈ ચિંતા નથી. અચ્છા, આજકાલ છે ને આજકાલના રિલેશનશિપમાં એક વસ્તુ છે કે ફટાફટ લોકો રિલેશનમાં ફટાફટ બ્રેકઅપ બી થઈ જાય. આવા કેસીસ આપણે તો ઢગલાબંધ જોતા હોઈએ. અને સૌથી મોટી તકલીફ છે એનું કમ્યુનિકેશન બહુ ઓછું હોય અને મિત્રતા જ નથી હોતી. તમારા રિલેશનશિપમાં એ પ્લસ પોઈન્ટ છે, પણ અત્યારે કદાચ આજના યુથને એડવાઇસ કરવી હોય રિલેશનશિપને લઈને કે ભાઈ તમે કઈ રીતના રિલેશનશિપમાં આગળ વધી શકો તો શું કરશો? એટલે આમાં તો એક જ વસ્તુ છે કે ઘણા બધાને એવું હોય છે કે આ તો ટ્રુ લવ જ છે, પણ જ્યારે આવી કોઈ પ્રોબ્લેમ આવતી હોય, કેમ કે બધાના માઇન્ડ સેમ ના હોય. અત્યારે હું કંઈક અલગ વિચારતી હોઉં, મતલબ વિચારોમાં તો સમાનતા ના જ હોય, તો ત્યારે કેવું થાય કે હું કંઈક વિચારું છું, આ કંઈક અલગ વિચારે છે, તો ત્યારે જઈને કોઈક બાબતમાં અમારે બોલવાનું થાય. પણ ત્યાંથી જ જો અમે લોકો છેડો ફાડી દઈએ કે ભાઈ તું તારા રસ્તે હું મારા રસ્તે, તો આવું અત્યારે થઈ ગયું છે. તો એ જે એરોગન્સ કે ઈગો એને જે કહેવાય ને, એ જો કદાચ ના હોય ને તો એ વસ્તુ થાય જ નહીં. કેમ કે છેલ્લે તો એ તો છે ઈગો જ, વન કાઇન્ડ ઓફ ઈગો જ, કે હું શું કામ એને આમ કરું, હું શું કામ સામેથી મેસેજ કરું, સૌથી કોલ મોટી કરું. વસ્તુ એ જ છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુને, બે માણસનું આવી ગયું કે તમે કોઈ પણ વાતને તમે જતી કરતા શીખો. મેઇન મુદ્દો આ છે. તમે તો કરજો જ. તો જ આ બધી વસ્તુ છે ને. એટલે એવું નથી કે તમારે પેલું દિલમાં રાખીને કરવાનું, એવું નથી. એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. અને એ જ્યારે કરશો ને તો હું લેખિત લખી દઉં છું કે એ કોઈ દિવસ તમારા રિલેશનમાં વાંધો નહીં આવે. અને મને દિગંતની તમે જે પૂછ્યું ને કે કઈ વાત સૌથી વધારે ગમે છે, તો એમાંથી આ એક પણ વાત છે કે અમારા વચ્ચે એવું નથી કે ઝઘડા નથી થતા. અમે લોકો પણ ઘણી બધી નાની નાની વસ્તુ ઉપર એવું ડિસ્કશન પહોંચી જાય કે હું બહુ જ એગ્રેસિવ થઈ ગઈ હોઉં તો પણ એ સારી રીતે ટેકલ કરે. કદાચ મને એટલા સમય માટે એમ કે તું ટાઈમ લે, આપણે થોડી, કેમ કે ઘણી વાર કેવું કન્વર્ઝેશન પણ વધારે બધું બગાડતું હોય છે, કેમ કે બંને એ ઝોનમાં વાત કરશે ને તો આગળ પ્રોબ્લેમ થશે. તો ત્યારે થોડોક સમય હું લઉં, એ લે, પછી થોડુંક મગજ ઠંડુ થાય, પછી વાત થાય, તો એ આખું એનું અલગ નિર્ણય આવે. પણ બહુ સરસ વાત કરી. પણ તમારા બંનેમાં સલાહકાર કોણ કેમ છે? સલાહ બહુ આપ કરે. એને વચ્ચે તો એવું વિચાર્યું કે એક કામ કરું, હું વગાડવાનું મૂકી અને હું કથાકાર થઈ જાઉં. સારો વિચાર છે. કેમ કે સવારથી ઉઠીને કોઈક ને કોઈક બાબતમાં પેલું ચાલુ જ હોય જ્ઞાન એમ. હવે મુદ્દાની વાત ઉપર આવી. લગ્ન ક્યારે કરો છો? લગ્ન હજુ 2026 તો ઓછા મુહૂર્ત છે એવું મેં સાંભળ્યું છે. હા, 2026 તો નથી જ કર્યું. અચ્છા, 27 વિચાર છે. ઓકે, સરસ. અને બીજી એક મજાની વાત, લગ્ન પછી સિંગિંગ અને તમારું કામ ચાલુ જ રાખવાના? હા, બિલકુલ. કે ઘણા લોકોનો આ પ્રશ્ન હતો મને પર્સનલી કે જો તમે પોડકાસ્ટ કરો તો પૂછજો કે લગ્ન પછી ગાવાનું બંધ નહીં કરી દે ને. ના.
જરાય નહીં. જરાય નહીં. એ તો ચાલુ જ અને એ તો ચાલુ જ રહેશે. અને અત્યારે જે હું કરી રહી છું એનાથી કદાચ વધારે કામ કરવાની ઈચ્છા ખરી. રહેશે. શું હવે નેક્સ્ટ ડ્રીમ શું છે? જે મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે કોઈ એવો પર્ટિક્યુલર ગોલ ના હોવો જોઈએ, કેમ કે જે ભગવાન આપે છે એ તમે વિચાર્યું ના હોય એનાથી પણ વધારે આપે છે. અને એ વસ્તુમાં હું 100% માનું છું કે જે વસ્તુ ક્યારેય વિચારી નથી ને એનાથી ઘણી વધારે ભગવાન અમને આપી છે. એટલે હું પણ એમાં આવી ગઈ, દિગંત પણ એ વસ્તુને માને છે. અચ્છા, પણ દિગંતભાઈને જોડે એ સમજવું છે, દિગંતભાઈ આ જ્યારે તમારી જે જર્ની છે એ શરૂ ક્યારથી થઈ? કારણ કે તમે કીધું ફેમિલીમાં બધા જ લોકો આ કરતા હતા, શરૂઆત તમારી પહેલી ક્યારે થઈ? એકચ્યુઅલી હું જે જગ્યાએ રહું છું ને ત્યાં બાજુમાં એક નહેરુ પાર્ક ગરબી મંડળ છે. હા, જુનાગઢમાં જે જગ્યાએ રહું છું ને ત્યાં. હવે મારા ફાધરને એ લોકો શોખથી આ બધી વસ્તુ વગાડતા હતા, ત્યાં સેવા કરવા માટે એ લોકો જાય. હવે આ વાત હું 4થું ભણતો હોઈશ, એટલો નાનો હતો. એટલે મને બધું વગાડતા આવડે, હું વગાડું બધું કરું, પણ ઘરેથી વગાડવાની મનાય કે વગાડવાનું નહીં. અને મને એટલો શોખ ને કે ભાઈ મારે વગાડવું જ છે. એટલે ત્યાં પેલી બધી છે ને દોરી બાંધેલી હોય, અને ઓલા છોકરીના દાંડિયા નાના હોય ને એ પૈડા ક્યાંક ગોતી લેવાના ગમે એમ કરીને. એટલે આ સ્ટેજ પર પપ્પાને બધા વગાડતા ને એ જોઈને ખાલી છે ને હું આખી રાત કે મોડે સુધી એ વસ્તુ પ્લે કરતો. બરાબર છે. હવે વગાડવાની તો મનાય જ કે વગાડવાનું તો નહીં જ. હું રોડું કે ભાઈ મને વગાડવા દો, મને વગાડવું છે, તો કે નહીં. આ લાઈનમાં મને આવા જ નહોતો દેવો ઘરેથી. એટલે એ બધું ચાલ્યું. પછી એક સમય એવો આવ્યો કે ભાઈ હું પ્રોફેશનલ બધું વગાડતો થઈ ગયો, બધું થઈ ગયો. તો એ લોકોને લાઈનમાં નહોતા દે ને તો કે ઇન્સ્ટ્રુમેન્ટ પણ કે તું તારી જાતે લઈ લે, મને કે હું નહીં લઈ આપું. હવે તો મેં કીધું અઘરું. એટલે એ લોકોનું એવું નહોતું, એ લોકોનું ગણતરી એવી હતી કે ભાઈ ભલે મ્યુઝિક છે, સારું છે, બધા લોકો આનું પ્રોફેશન બનાવે, સારું જ છે, પણ એ સમયમાં એટલો સ્કોપ નહોતો જેટલો અત્યારે છે. હા, અત્યારે ઇન્ડસ્ટ્રીઝ બહુ આગળ વધી ગઈ છે બધી રીતે, ત્યારે એટલું નહોતું એમ. તો પછી મેં મારી રીતે મહેનતથી બધું લીધું ને બધું કર્યું, રિયાઝ કર્યો, આ બધું સરસ ચાલુ થયું. હું 7મું ધોરણ ભણતો હોઈશ, 6ઠું 7મું, ત્યારથી હું પ્રોફેશનલ શોઝ કરું છું બધા. ત્યારે હું સોલો વગાડતો, એકલો જ હતો વગાડવા માટે. પછી ધીમે ધીમે મેં સ્ટુડન્ટ્સ મારા તૈયાર કર્યા મારી અંડરમાં, એ લોકોને શીખવાડ્યું. ધીમે ધીમે નાની ટીમ બની, મારા પોતાના ક્લાસીસ શરૂ કર્યા, એની અંદરથી ટીમ મોટી કરી. એ બધાને જે જગ્યાએ કોઈ મને એવું કહે ને કે બાજુ મને 3 મ્યુઝિશિયનની જરૂર છે, તો હું ત્યાં 6 લઈને જાઉં. બરાબર. આ છોકરાઓને જે કંઈ પેમેન્ટ આપવાનું હોય એવું મારી રીતે કરતો, પણ મારે એક જ ગોલ હતો કે મારી ટીમ મોટી થવી જોઈએ, એક બ્રાન્ડ બનવી જોઈએ, અને લોકો સુધી એવું પહોંચવું જોઈએ કે ભાઈ ચલો કોક છે માર્કેટમાં મોટી વસ્તુ એમ. એના માટે એ ગોલ હતો. એ બધું કન્ટિન્યુ ચાલ્યું. પછી મોટી ટીમ થતી ગઈ અને આગળ સારા બધા વર્ક થતા ગયા. વાહ, જર્ની તો એમની પણ ઇન્સ્પાયરિંગ છે. યસ, એટલે મારા કરતા તો બહુ પહેલાથી મ્યુઝિકમાં દિગંત છે. અચ્છા, એક મને પ્રશ્ન અત્યારે સડનલી જ્યારે વાત કરતા ને ત્યારે આવ્યો તો, જે રીતના વાત કરો છો ને એ પ્રમાણે લાગ્યું તો ગોસિપ સારી કરતા હશો. પૂછવું છે, કરે છે ગોસિપ? કરે છે. હા ને, તમને કહું એક એવું કહેવામાં આવે કે છોકરીઓ વધારે ગોસિપ કરે, પણ આ વાત આમ એકંદરે ખોટી છે એવું હું માનું છું. હે ને, તમે કોઈ વાર ગોસિપ કરતા એને બધી આમ ધ્યાનથી સાંભળે અને પછી બધી સાંભળી લો ત્યાં સુધી કઈ વાંધો, હા શું પછી એમ કે એમાં આપણે શું રવા દે ને, આવું થાય છે. એવું તો દરેક ગોસિપમાં છેલ્લે તો આ જ હોય કે આપણે શું, એટલે ગોસિપનો છેલ્લો પાર્ટ બધાનો ફિક્સ જ હોય છે. એવું છે કે બધું થઈ જાય પછી કહેવાનું કે આપણે શું, છોડો ને એમ. એટલે એ તો દરેક ગોસિપમાં હોય. ના પણ એ એવું કરે છે, મારે એ જાણવું છે. ના આમ તો એટલે એટલું બધું બી ગોસિપનો એને શોખ નથી ના, પણ અમુક વાર વાતચીત થાય, એટલી બધી પેલું એ નહીં કે ચલો આ આવું છે એવી બધી વાત નહીં. એમને ગોસિપનો શોખ કરો એવું સેમ જ છીએ. સેમ અમે અમારા બિઝનેસનું વધારે, એટલે જો આમાં છે ને દિગંતભાઈના અડધા આન્સરમાં હું આખો જવાબ સમજી જઈશ. ના સાચે એવું છે કે ઘણી બધી બાબતો અમારી સેમ છે. અમુકમાં થોડું આમ તેમ હોય, બાકી મોસ્ટલી અમે લોકો બંને સેમ છીએ. અચ્છા, હવે તમને ખબર પડી ગઈ હશે એકબીજાની કે ગુસ્સો ક્યારે કોને આવે, કઈ વાત ઉપર આવે, કઈ મોમેન્ટ ઉપર આવે.
હે ને? ના તો આ વસ્તુનું ધ્યાન રાખો ખરા કે રાખતાય નથી રહેતું. નહીં રહેતું ધ્યાન એમનું નહીં તો મારું રહે. મને ખબર જ હોય કે હવે આવું કરવાથી છે ને આ વસ્તુ થાય. મને પહેલેથી ખબર હોય. એટલે હું છે ને ત્યાંથી ટર્ન માર લઉં. જવાનું ભલે ન્યા હોય પણ મેં આમથી વાત કરતો ને તો હું વાતને છે ને પેલા આમ લઈ જાઉં. આમ ફેરવી અને વાતને જ્યાં સ્પીડ થી જતી ને ધીમી કરી દઉં. ધીમી ગતિએ ત્યાં પહોંચાડી દઉં વ્યવસ્થિત એને. એટલે મોત પછી- કો છુ કે ટક સે વાપસ આ ના પણ તોય ઉદાહરણ તરીકે કદી કોઈક વાત કહી શકો અત્યારે કઈ વાતનો ગુસ્સો એમને સૌથી વધારે આવે ને તમે એ વસ્તુ તમારે કેવી હોય તમે કહી દો પણ એમને ગુસ્સો ના આવે એ રીતે. વિચાર કઈ ક્યારેક છે ને મારે રાત્રે લેટ થઈ જાય ઘરે આવવામાં. હવે કેવું હોય પરિસ્થિતિ કેવી હોય એ રાહ જોતી હોય બરાબર છે. હવે હું ફ્રેન્ડ ભેગો હોય વાત સાચી છે પણ કેવું છે કે એવું મને નથી શોખ કે ભાઈ રખડે રાખવું કે બહાર રહેવું એવું નથી પણ કેવું છે કે ભાઈ એમના મગજમાં એવું હોય કે આ એમના ફ્રેન્ડ જોડે જ છે આમ તેમ. હવે મારા જે બધા ફ્રેન્ડ છે ને અમુક ફોટોગ્રાફર્સ છે અમુકની ડ્રાઇવિંગની કંપની છે એવું બધું બહુ બધા લોકો છે બધા બિઝનેસમેન છે. એનું છે ને સર્કલ બહુ જ મોટું છે ફ્રેન્ડ સર્કલ અને મારું કોઈ ફ્રેન્ડ સર્કલ જ નથી મતલબ હું બહુ સિલેક્ટેડ લોકોમાં જ રહું એવું છે મારું એટલે મારી એક જ ફ્રેન્ડ છે તો થાય કેવું કે એને ખબર ના હોય બધા ભાઈબંધો સાથે હોય ને કે કોઈ રાહ જોતું હશે એવું ના હોય એમ. પછી રાત્રે જયારે મોડું થઈ જાય ને એટલે મને ખબર હોય કે ભાઈ અહીંયા હવે ગુસ્સો થઈ ગયો છે સોરી. હું ફોન કર્યો પેલા જ ખબર હોય બહારનું કઈ ના આવ્યા એટલે એ વાતને મારે પ્રેમથી સમજાવવી પડે આવું હતું એટલે હું તો નીકળી જ ગયો તો પણ આ હાથ પકડીને બેસાડી દીધો અને વળી પાછા તારા સમ આપ્યા તારા સમ થોડા આ સારું બાનું આપી હું કહું ને આ ખરેખરમાં પોડકાસ્ટ તમે 2 વાર જોજો જોવાનું છે લખવું પડે મારે પછી. ના પણ છતાંય આમ મોડું થઈ ગયું માની લો પહેલો ખુલાસો શું હોય છે એને શું કે ના એવું સાચું જ કહી દઉં કે ભાઈ એ મોસ્ટલી સાચું કે છે પેલું ઓલું ને એને વાત સાચી જ કરું પણ એને ગળે ઉતરે ને એ રીતે કરું. વાત સાચી જ કરવાની પણ એને મને ખબર હોય કે આ રીતે જ સમજાશે એટલે એ રીતે જ હું એને પણ આ તો અત્યારે તમે કહી દીધું હવે તો આ તો પેપર લીક થઈ ગયું તમારું ખોટું તો નથી કરતા એટલે આપણે ક્યાં કઈ મૂંઝાવા જેવું એમ. પણ તો અરાઉન્ડ કેટલું મોડું કર્યું છે અત્યાર સુધી મેક્સિમમ નક્કી મારું કશું નથી આવી જાય તો વેલો આવી જાય. 3-4 ઘણીવાર 3-4 વાગી જાય ઘણીવાર પછી જે અહીંયા બાટલો ફાટી ગયો હોય ને એ પછી એને એ બી આવડે છે કે કઈ રીતે ઠંડુ પાડવાનું. સેમ એવું આ તો તમારી વસ્તુ કીધી તમે મોડું કરો અને તમને ગુસ્સો આવે એમને ગુસ્સો આવે એવું ના કેવું એને નહીં આવતો એમને તો કહેવાતો પણ એમને ગુસ્સો મને પૂછો છો ક્યારેક કઈક વસ્તુ કહેતા ભૂલાઈ ગઈ હોય મને ખબર હોય ભાઈ ભૂલી ગઈ હશે એટલે એનું કઈક બહુ- કામ હશે કઈક આવું હશે નીકળી ગઈ મને નથી ખબર કાંઈ વાંધો નહીં એમ આપણને ખબર હોય. હવે એમાં કેવું થાય કે આ બધી વસ્તુ ચાલુ થાય ને હવે આમાંથી તમે જેની ભૂતકાળ વાળી જે વાત કરી હતી ને હમણાં ના સબ ટોટલ થાય છેલ્લે હા બધું કે હા બધું એવું થાય એટલે એ ધંધો આમાંથી જ ઉપજે આ વસ્તુમાંથી જ ઉપજે એ ધંધો જ નહીં કરવાનો. અને એ કેવું છે કે ભાઈ એનું કોઈ રીઝન નથી એનું કોઈ મહત્વ નથી કે જેના કારણે તમે એટલો કોઈ મોટો નિર્ણય લઈ લ્યો હા એવી કોઈ વસ્તુ નથી. અને અત્યારે જનરલી એ જ થાય છે બધી જ જગ્યાએ. મને જેટલા વસ્તુ માહિતી મળે છે કે મેં જેટલું જાણું છું તમે એની વાત સાંભળો ને એના મૂળમાં કાંઈ ન હોય કાંઈ ના હોય હા કાંઈ જ વાત ન હોય પણ એ વાતનું એટલું વતેસર થઈ ગયું હોય ને એટલે પછી એકબીજાની સામે જોવાય રેડી ન હોય. હા પછી ઈગો નડે હા વાતમાં એવું હોય કે રાત્રે કેમ મોડો આવ્યો હતો એમ એવું ના પણ મિત્રો સાથે તો અમે જાય લોકો માં આટલા ટાઈમથી એકબીજા સાથે આટલા ફ્રેન્ડ્સ તો હતા જ હવે તો રિલેશનશિપ આમ કહી શકીએ ના આમ કહી શકીએ ને એ જ કહેવાય હવે ઓફિશિયલ ટાઇટલ લાગી ગયું હવે તો એમાં એક દિવસ પણ એવો નથી થયો કે ચલો અમે આમ રીસાઈ ગયા હોય ને વાત ના કરીએ એક સિંગલ દિવસ પણ નહીં. મારો છે ને એક નિયમ છે કે ભાઈ નાનો ઝઘડો છે મોટો ગમે એ વસ્તુ રાત્રે સમાધાન કરીને જ સુવાનું. બીજા દિવસે નહીં. એ પછી બીજે દિવસે સવારે છે ને વાત પાછી આવી જ ન જોઈએ. એ મોટી મેટર હોય કે નાની મેટર હોય કશું પણ હોય એ રાત્રે સોર્ટ આઉટ થઈ જવી જોઈએ અને સવારે એ પાછી વાત ન આવી જોઈએ.
બીક તો તમને લાગે તો લાગે છે વાત ના પણ સાચવવા સબ ટોટલ વાળું ગણિતમાં નહીં જવાનું ક્યારે. આ સિસ્ટમ સારી છે, રોજે રોજ ચોપડો ચોખ્ખો કરી દેવા. હવે તમને ભરાવું થોડા હું. હવે તમારે ખાલી મારી સામે જોવાનું છે ઓકે. અને કહેવાનું છે કે શાંતવનીજી અત્યારે કયા ઇયરિંગ્સ પહેરે છે. એ છે ને ગોલ્ડન કલર ના પહેર્યા છે આઈ થિંક. આખા કે બે જ કલર આવે, સિલ્વર ગોલ્ડન, બહુ રોઝ ગોલ્ડન. આખા ગોલ્ડન નથી, હા બ્લુ કલર ની પ્રિન્ટ છે આઈ થિંક. હમ. સાચી વાત છે, મેં જોયું નથી. મેં ગયા એ હું હમણાં જ જોઈશ. હા, પછી એટલો આટલું? ખ્યાલ છે મને કે ગોલ્ડન છે અને બ્લુ કલર નું છે. બીજો ત્રીજો કલર છે એમાં કોઈ? ના આઈ થિંક નથી. એવી લાય છે લગભગ, હું ભૂલ ના કરતો હોઉં તો. હા, હા ચલો હજી મારે સામે જ જોવાનું છે. કઈ ઘડિયાળ પહેરી છે અમને? મને ખ્યાલ માઇકલ કોર્સ ની છે કદાચ. કઈ છે બકો? તું મને નહીં ખબર. ચલો સેફ માણસ. Oh God. લિપસ્ટિક નો એમ કરીને જોઈ લીધો. વાહ, મને કે સવાલ પૂરા થઈ ગયા છે. આના બાકી છે. કે જોઈ લેવા તો ભરે છે. અને હસતા હસતા આમ કરીને જોઈ લેજો લિપસ્ટિક નો કલર. શાતિર છે બહુ, ચાલાક. પિંક જ હશે. પિંક જ હશે. કયો પિંક? આમાં પિંક માં તમને ખબર નથી કેટલા પિંક આવે. હવે યાર, અમે તો આ નહીં જ વિષય ખબર હોય. બહારની વાત છે યાર. વિષય બહાર છે એના. પિંકમાં આપણને લાઇટ ડાર્ક બે ખબર પડે. એ સિવાય બી આવે, બહુ બધા પિંક છે. એવું હા, મને નથી ખબર કયા ને કયો કહેવાય, પણ છે એ ના, ખબર ખબર છે. છે ને કંઈક તો છે. ના ના કાંઈ નથી. મારા જોવાનું નથી, હું આમ જોઈ જાઉં છું. મને લાઇટ પિંક જ હશે, કારણ કે બહુ ડાર્ક તો ઓછું કરે છે એવું મને ખ્યાલ છે. કયો પિંક કહેવાય આને? મોવ. આ પાછો નવો સાંભળ્યો મેં. તો હજુ ટ્રેનિંગ બાકી જ તમારી બી. તો મોવ પિંક. હમ, અચ્છા, હવે તમે મારા સામું જોજો. હમ. એક તો પુરુષોમાં એસેસરી એટલી ખાસ હોય નહીં. પણ છતાં તો કઈ ઘડિયાળ પહેરી છે? ટોમી, કલર? બ્લુઇશ બ્લેક. સાચી વાત છે. મોજા કયા કલરના છે? મોજા તો બે નથી જોઈ. એમ કરતા ઈ મારી જેમ જ છે. આગળ કઈ મિરર નથી. જોજો જોઈ. ભગવાન, તારે આમ જોવાનું. આમ જોવાનું છે. હવે ઈ બોજા હવે થઈ ગયું. પેપર ફોડી નાખ્યું તમે. અચ્છા, હાથમાં બીજું શું પહેર્યું છે એમના કડું જમણા? પહેરે છે અહીંયા. હા. એક કેવા golden કલરનું? કલરનું કડું છે. હમ. માતાજીનું છે એટલે મને યાદ છે કે એ પહેરે જ છે રોજ. બીજું એ જ હાથમાં બીજું શું છે? દોરો હશે બરોબર છે. બીજું હાથમાં? મારી આપેલી પહેરાવેલી રિંગ હશે. પુરુષોમાં એસેસરી હોય ને આવું સ્ત્રીને ને એન્ગેજમેન્ટ રિંગ. એમાં આપણે જ હારીએ, એ લોકો જ જીતે. ના ના, એમને પોતાનું યાદ નતું. તમારા તો બહુ વાંધો નથી. બાકી જનરલી તો બહુ પર્ટિક્યુલરલી બધું યાદ રાખતા હોય છે. ના પણ વાંધો નહીં. હવે એક થોડોક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ, ઓકે. બરાબર છે? મજા આવશે તમને. હુ ઇઝ મોર રોમેન્ટિક? હે? હુ ઇઝ મોર ચાઇલ્ડિશ? હે? એ પણ બંને, બોથ. હુ ગેટ એંગ્રી ફર્સ્ટ? ભાઈ, એ મત હું કહું તમને. હુ ઇઝ ઓલવેઝ રાઈટ? એવું લાગે છે ને, પણ એવું છે નહીં. હું જોઉં છું. આમાં ના બોલાય. બંને, બોથ. અચ્છા, હુ ઇઝ મોર જેલસ? બંને. હા. હા, બંને એવા છે. હુ વિન્સ આર્ગ્યુમેન્ટ્સ? તમે જ જીતી જાઓ. Yes. અને કઈ રીતના? એ જ તો આર્ગ્યુમેન્ટના અંતે જનરલી છોકરીઓ રોવા બેસે. સ્ત્રીઓનું ટેલેન્ટ છે. આર્ગ્યુમેન્ટના અંતે જનરલી છોકરીઓ રોવા બેસે. આવું
સાંભળવા મળે છે, હમ. ક્યાંક ક્યાંક જોવા પણ હા, મળે એવું હોય છે. છે. હું આમાં માનતો નથી, પણ આવું છે ખરું. એટલે બધાનો અલગ અલગ હોય ને નેચર. હમ. ઘણા ગુસ્સે થઈ જતા હોય, ઘણા રડવા પણ માંડે. તમારો બ્રહ્માસ્ત્ર શું છે આમાં? બ્રહ્માસ્ત્ર રવું, ગુસ્સે થવું, આર્ગ્યુમેન્ટ જીતવા માટે. એવું પર્ટિક્યુલર એવું નથી કે જીતીશ જ, એવું નહીં. હું ખોટી હોઉં તો હું સ્વીકારું પણ ખરી કે ચલ આમાં તું સાચો છે, એક મારો બ્રહ્માસ્ત્ર વાંક નથી, છે. ઘણા બધા બ્રહ્માસ્ત્ર છે એની પાસે. એક હોય ને તો એમ જાય તમે કે ગુસ્સો થઈ ગયા ચાલો સમજી ગયા, રોવાનું તો સમજી ગયા, એવું એવું ઘણી બધી ટ્રીક છે એટલા માટે. વા- એક ફેલ ગઈ બીજી, વાગે તીર. હા એમ બીજી ગઈ તો ત્રીજી, એમાં પછી પેલા 3 ઓકે. તો મેટર પર છે ને, કઈ ટાઈપની મેટર છે તો એ પ્રમાણેનું રિએક્શન. કોણ ડેટ્સ કોણ વધારે યાદ રાખે? બર્થ ડેટ 30/8 1996 અને તમારી બર્થ ડેટ? આમની બર્થ ડેટ મારી 20 પણ કઈ? મંથ મને ગયો બેટા તો આજે આઈ એમ સોરી, મને ખબર હોત તો ના પૂછતા. એટલે જ વાત એમ નથી, તમે જે ડેટ વાળી વાત કીધી ને હા. એ વાળી વાત જો મને તા સાબિત કરવું તો કે હું યાદ રાખું છું. એવું નહીં, જો એમાં કેવું છે મારા યુટર્ન ઘરના નહીં લાગે. સાચી વાત કરું, મારા મમ્મી પપ્પાની કોઈની પણ મને છે ને ડેટ્સ કોઈ યાદ નથી રહેતી, આ ચેક વસ્તુ છે. એટલે હું આ વસ્તુ સ્વીકારું, પણ એને બધાને જ યાદ હોય, બધી જ વસ્તુ યાદ હા, હોય. મને યાદ છે. પણ 20 કઈ? હવે ભરો હે. હા, એટલે હવે તો પૂરું જ કરીએ ને. ચાલુ પોડકાસ્ટ બહાર જઈ ચલો હજુ એક ચાન્સ આપું, કરેક્ટ કરી લે. સીઝન કહી દો ખાલી, કયા સીઝન? એટલે ઉનાળો, શિયાળો, ચોમાસું એમ કહો. કહી દે ચોમાસામાં જાય છે હવે, એટલે સમજો ને 6, 7, 8, 9 હા. સુધી હોય મેક્સિમમ. યાદ કર થોડું જોર આપ. તને ખ્યાલ જ છે. હું confuse થઈ ગયો. બોલો ને કાં. આજનો ટોપિક વાગે તો તીર, નહીં તો જય રામા પીર. હું ભરાવી તો હમણાં તમને ભરા. પણ એ વાત અત્યાર માટે જ કરી હતી. કદાચ 7મા મહિનામાં છે, રાઈટ? 7મા મહિનામાં હા. એ તો થાય, એવું માણસ ભૂલી જાય એમાં તો ખોટું નહીં લાગે. ઓકે, હુ ઇઝ લેઝી પર્સન? હા, કેમ? એટલે કઈ રીતે છે ખબર? લેઝી એટલે આમ મને જો મોડો સુધી સૂતો રહો એ બધી મૂડી, વસ્તુ. પેલા કહેવાય ને કે આર્ટિસ્ટ મોસ્ટલી એ રીતે મૂડી ખરું, હોય. પણ બીજું કેવું છે કે જ્યારે કામ હોય ને ત્યારે પછી દિવસ રાત પણ હું ન જોઉં, કે એવું ન હોય કે આજે રાતે સૂતા છીએ કે નથી સૂતા, બે દિવસે સવારે કામ છે બીજી સવારે, તો પછી એમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન હોય. પણ જ્યારે ફ્રી છીએ ને ત્યારે કશું જ નહીં, ત્યારે આરામ. પણ જ્યારે કામ છે ત્યારે પછી દિવસે નહીં જોવાનો, રાત પણ નહીં જોવાનું, કશું નહીં જોવાનું. હુ ઇઝ ફૂડી? એમાં તમે બંને છો. ખરેખર હા, દિગંતભાઈનું તો તોય ચલો મને સમજે, તમારું નથી સમજાતું. ના અમે બંને foodie અને તો છીએ. ચલો આના ઉપર એક સવાલ, તમને એકબીજાના ફેવરેટ ફૂડ બી ખબર હશે ને? તો આમ સાચું કહું, એવું કઈ ફેવરેટ ના તો બહુ જ ભાવે એવું કઈ છે જ નહીં. એ લોકો તો જે દિગંતભાઈ છે તમારું એવું કઈ ફેવરેટ કે આ મને બહુ ભાવે? હા, બોલતા નહીં છે ને? મને છે હા ને? મને હા, હવે ખબર બોલો. છે. એને બેલેન્સ સાદું- કરું છું હું, બેલેન્સ કરી આપું છું. એને સાદું જમવાનું વધારે ભાવે છે. જેમ કે દેશી થાળી, રોટલા, દેશી શાક, એવું બધું એ થોડું વધારે. દાલ ખીચડી સોરી મસાલા ખીચડી હોય, છાશ તો એનું અતિ પ્રિય છે, એટલે એવું બધું મને થોડું ખ્યાલ છે. Okay, સાચી વાત છે. ફેવરેટ ફૂડ કયું? બસ એ જ. એક જ વસ્તુ મેં એને એમને કીધી દેશી છે જમવાનું મળી જાય, રોટલો શાક. કે રોટલી, શાક, છાશ 3 વસ્તુ મળી જાય ને એટલે પૂરું. આપણે ચોથી કોઈ વસ્તુની જરૂર જ નથી, આટલી જ વસ્તુ બેઝિક નીડ છે. અને શાંતોજીની ફેવરેટ વસ્તુ કઈ ફૂડમાં? એને ફૂડની અંદર કેવું છે કે એને પીઝા પણ ભાવે છે, પછી બર્ગર પણ ભાવે છે,
દેશી વસ્તુ એને ભાવે છે પણ ઓછી, ઓછી. એમાં લિમિટેડ વસ્તુ છે એની, અમુક Right. વસ્તુ છે એટલે એવું બધું છે. હમ. True. છેલ્લે જોડે ક્યારે જમ્યા હતા? આજ બપોરે અમે કાલે જ. કાલે કેમ બપોરે જમ્યા જશો ને? ના, નથી જમ્યા અમે. હે હા. કેમ ડાયરેક્ટ આવ્યા? હા. હમ. તો કંઈક Already- મંગાવીએ? ના 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 ના. પછી ઓલરેડી અમે બહુ લેટ હતા એટલે હમ. પછી સીધા ભાગીને અહીંયા જ આવ્યા. હુ ઇઝ બેસ્ટ સિંગર બંનેમાંથી? અચ્છા, બહુ મજા આવી વાત કરીને અને આશા છે કે જે મને છે ને બહુ ટાઈમ પછી નહીં, લગભગ પહેલી જ વાર એવું છે કે કપલ પોડકાસ્ટ કરી રહ્યો ઓ છું. વાવ, બહુ મજા આવી વાત કરીને અને તમારા આગળના જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમને પણ બહુ જ મજા બહુ આવી મજા અને અમે લોકો પણ એવા જેવું તમે વિચાર્યું હતું કે શું વાત કરીશું હા. એવું ક્યાંક ને ક્યાંક અમને પણ હતું, પણ ક્યાં આખો પોડકાસ્ટ પૂરું. હાલે પોડકાસ્ટ તો કહી જ ના શકું કેમ કે એવી રીતના જ વાત વાત કરી જે હા, રીતના આપણે મિત્ર સાથે શેર કરતા Share હોઈએ તો હા, હું બહુ જ મિત્ર જ મજા છું આવી. તમારો, એમાં તો બિલકુલ હા, એમાં હા. કોઈ શક જ નથી અને બેઠક સાથે તો બહુ જૂના સંબંધ છે જ અને જ્યારે પણ બેઠકમાંથી પણ call હું આવે- તમને એક વસ્તુ કહું, બહુ મજાની અત્યાર સુધીનો તમારો રેકોર્ડ રહ્યો. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા, તમારી જોડે તો બહુ વાતો થઈ પણ તમારી મમ્મી સાથે એક અલગ બોન્ડ Yes, ક્રિએટ થઈ ગયું yes, મારું. yes, yes. સેકન્ડ ટાઈમ એવું થયું કે પછી તો તમારી મમ્મી સાથે એમનો પોડકાસ્ટ કર્યો. હા, પછી આ ત્રીજી વખત તમે આવ્યા Yes. અને દિગંતભાઈ જોડ્યા. મને ખરેખરમાં એટલે કહે ને વાઇબ મારી ને દિગંતભાઈની બહુ સારી મેચ થઈ ગઈ આજે. સો થેન્ક યુ સો મચ thank you so જોડાવા. much. Thank you for having us.